Hello students, how are you all? I hope you are all healthy and hearty. Friends, I am Mukesh Prajapati and today I will teach about unit number 4, Call of the Hills in English for standard 9. Call of the Hills means ટેકરીઓનું આકર્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં એક રસપ્રદ વાર્તા આપેલી છે કે આની અંદર એક અપુ મિયા એટલે કે એક અપુ ચાચા હોય છે. એમની પાસે શરૂઆતમાં એક બકરી હોય છે. આ બકરીનું નામ હોય છે કલ્લુઆ. તો આ બકરી એ અપુ ચાચાને છોડીને તે ટેકરીઓ તરફ એટલે કે ટેકરીઓ ઉપર જતી રહે છે અને આ ટેકરીઓ ઉપર એક ડેવિલ એટલે કે એક રાક્ષસ એટલે કે અહીંયા વરુ રાક્ષસ એ વરુને રાક્ષસ તરીકે વર્ણન કરવામાં આવેલું છે. તો આ વરુ એ કલ્લુઆને ખાઈ જાય છે. ત્યાર પછી અપુ ચાચા એ એકલા પડી જાય છે અને તે આખો દિવસ નિરુત્સાહી એટલે કે નાખુશ રહેતા હોય છે. પણ એક દિવસ આ અપુ ચાચા એક સુંદર બકરી ખરીદી આવે છે અને અપુ ચાચા આ બકરીને ચાંદની નામ આપે છે અને ત્યાર પછી અપુ ચાચા એ ખૂબ જ ખુશ રહેવા લાગે છે અને અપુ ચાચાને વિશ્વાસ હોય છે કે ચાંદની એ તેમને ક્યારેય છોડીને જશે નહીં. પણ ધીરે ધીરે આ ચાંદની એ મોટી થાય છે અને તેને પણ આ ટેકરીઓનું આકર્ષણ થાય છે કે તેને પણ આ ટેકરીઓ તરફ જવાની ઈચ્છા થાય છે. એક દિવસ આ ચાંદની પણ એ શું કરે છે, અપુ ચાચાને છોડીને ત્યાંથી ભાગી જાય છે અને તે પણ ટેકરીઓ ઉપર જતી રહે છે અને ત્યાર પછી ટેકરીઓ ઉપર શું થાય છે તે બધી જ માહિતી આપણે આ યુનિટમાં જોઈશું. તો આજે આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ એમાં પાર્ટ નંબર 1 વિશે અભ્યાસ કરીશું. લેટ્સ સી ધ ગ્લોસરી means શબ્દાર્થ. ડેવિલ, DEVIL, devil means રાક્ષસ. To courage, TOCRESS, to courage means પંપારવું. Tender, 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 નાજુક. Jerk, JAJERK, jerk, ઝટકો અથવા તો આંચકો. Gradually, GRADUALLY, gradually means ધીમે ધીમે. Appetite, APPETITE, appetite means ભૂખ. Stare, TOSTARE, to stare means એકી ટસે જોવું. Passage, PASSAGE, passage means જવાનો માર્ગ. Horizon, HORIZON, horizon means ક્ષિતિજ અથવા તો સીધી દિશામાં. Wonder, 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 નવાઈ. Separation, SEPARATION, separation means વિખૂટા પડવું તે. Prison, PRISON, prison means jail. Ferocious, FEROCIOUS, ferocious means વિકરાળ. Firm, FIRM, firm means સ્થિર. Cruel, CRUEL, cruel means cruel, દુષ્ટ. Faint, FAINT, faint means ચાખવું. To devour, TODEVOUR, to devour means ખાઈ જવું. To debate, TODEBATE,
ડિબેટ મીન્સ ચર્ચા કરવી. લેટ્સ સ્ટાર્ટ અવર યુનિટ. પેરેગ્રાફ નંબર 1. હે અબ્બુ મિયા, કે ઓ અબ્બુ મિયા, લુકિંગ સેડ, ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા કેમ બેઠા છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલ્લુઆ, તમારી વાલી કલ્લુઆ ક્યાં છે. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદાને ચિંતા થાય છે. કે આ વાક્ય એ ઇન્વર્ટેડ કોમામાં લખાયું છે, એટલે કે આ વાક્ય કોણ બોલ્યું છે ઉપરનું ઇન્વર્ટેડ કોમામાં છે તે ગોવિંદા, કે ગોવિંદાને ચિંતા થઈ. Perhaps I have lost her, કદાચ હું તેને ખોઈ બેઠો છું. I have seen her footprint, footprint means પગના નિશાન અથવા પગની છાપ, કે I have seen her footprints going up the hills, મેં તેના પગલાની છાપ ટેકરીઓ ઉપર જતા જોઈ છે. That devil, devil means રાક્ષસ, that devil must have killed her, પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. ક્વેશ્ચન નંબર 1. Why was ગોવિંદા worried? ગોવિંદા કેમ ચિંતિત હતો? તો આન્સર છે ગોવિંદા was worried because ગોવિંદા એ ચિંતિત હતો કારણ કે અબ્બુ મિયા was sitting alone and looking sad, કારણ કે અબ્બુ મિયા એકલા બેઠા હતા અને ઉદાસ લાગતા હતા. ક્વેશ્ચન નંબર 2. Where did કલ્લુઆ go? કલ્લુઆ ક્યાં ગઈ? તો did થી પ્રશ્ન બનેલો છે, તો આપણે આન્સર લઈશું કલ્લુઆ ગોનું શું થશે went. કલ્લુઆ went up the hill, કે કલ્લુઆ એ ટેકરીઓ ઉપર ગઈ હતી. ક્વેશ્ચન નંબર 3. I have lost her. Why did અબ્બુ મિયા say this? કે અબ્બુ ખાન કેમ મેં તેણીને ગુમાવી દીધી છે. અબ્બુ મિયાએ આ કેમ કહ્યું કે I have lost her. Why did અબ્બુ મિયા say this? કે મેં તેણીને ગુમાવી દીધી છે. અબ્બુ મિયાએ આ કેમ કહ્યું? તો અબ્બુ મિયા said this, અબ્બુ મિયાએ આ કહ્યું because, કારણ કે he saw કલ્લુઆ's footprints going up the hills, કારણ કે તેમને કલ્લુઆના પગની છાપ ટેકરીઓ ઉપર જતા જોઈ હતી. and so, અને તેથી the devil there must have killed her, તેથી ત્યાંના રાક્ષસે તેને ચોક્કસ મારી નાખી હશે. પેરેગ્રાફ નંબર 2. Poor અબ્બુ ખાન was almost in tears. અહીંયા poor means બિચારા. બિચારા અબ્બુ ખાન લગભગ રડવા લાગ્યા. He could not understand why કલ્લુઆ broke. Broke means તોડવું. Broke the string. String means દોરી. He could not understand why કલ્લુઆ broke the string and disappeared in the night. કે કલ્લુઆ દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ તે તેમને સમજાતું ન હતું. He used to give her green, juicy grass and tasty grains. કે તેઓ તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા. but even then, પણ તેમ છતાં his only family member had left his house. તેમ છતાં તેમના કુટુંબની એકમાત્ર સભ્ય તેમનું ઘર છોડીને જતી રહી અથવા તો નાસી ગઈ હતી. ક્વેશ્ચન નંબર 4. Why was અબ્બુ ખાન in tears?
અબ્બુ ખાન કેમ રડવા જેવા થઈ ગયા હતા અથવા તો અબ્બુ ખાન કેમ ઉદાસ થઈ ગયા? આન્સર, અબ્બુ ખાન વોઝ ઇન ટીયર્સ કે અબ્બુ ખાન રડવા લાગ્યા બીકોઝ કલ્લુઆ had broken the string and disappeared in the night. કે અબ્બુ ખાન રડવા લાગ્યા કારણ કે કલ્લુઆ એ શું કર્યું? દોરડું તોડીને નાસી ગઈ હતી કે અને તે દિવસે તે રાત્રિએ તે નાસી ગઈ હતી. તો અબ્બુ ખાન એ રડવા જેવા થઈ ગયા અથવા તો રડવા લાગ્યા કારણ કે તે રાત્રિએ કલ્લુઆ એ દોરી તોડીને નાસી ગઈ હતી. What did અબ્બુ ખાન give કલ્લુઆ to eat? અબ્બુ ખાન કલ્લુઆને શું ખાવાનું આપતા હતા? દીઠથી ક્વેશ્ચન બનેલો છે. તો પહેલા સબ્જેક્ટ આપણે આગળ લઈશું. અબ્બુ ખાન ગીવનું ગેવ. અબ્બુ ખાન ગેવ કલ્લુઆ green juicy grass and tasty grains to eat. કે અબ્બુ ખાન એ કલ્લુઆને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવા આપતા હતા. પેરેગ્રાફ નંબર 3. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબ્બુ મિયા બોટ અનધર ગોટ. અબ્બુ મિયાએ બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી. કે આ નવી બકરી એ સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ, બે નાના શિંગડા. એન્ડ અને અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને બે સુંદર લાલ આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીશ. ક્રેસિંગ, ક્રેસિંગ મીન્સ પંપાળવું. ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. કે તેની મુલાયમ રૂવાટી પંપાળતા તેઓ બોલ્યા. તેઓ મીન્સ અબ્બુ ચાચા. ક્વેશ્ચન નંબર 6. Describe the new goat bought by અબ્બુ મિયા. કે અબ્બુ મિયા દ્વારા ખરીદેલ નવી બકરીનું વર્ણન કરો. તો આ નવી બકરી કેવી હતી એનું ખાલી વર્ણન કરવાનું છે. The new goat was pretty. કે નવી બકરી એ કેવી હતી? સુંદર હતી. White as snow, બરફ જેવી સફેદ. Had two little horns, બે નાના શિંગડા હતા. And અને a pair of lovely bright red eyes, અને બે સુંદર લાલ આંખો હતી. ક્વેશ્ચન નંબર 7. What did અબ્બુ ખાન call the goat? અબ્બુ ખાન નવી બકરીને શું કહી બોલાવતા હતા? કે તેને શું કહેતા હતા? તો આન્સર, અબ્બુ ખાન કોલનું શું થશે? કોલ્ડ. કેમ? કારણ કે ક્વેશ્ચન ડીડથી બનેલો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બનેલો છે. અબ્બુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની. કે અબ્બુ ખાન એ નવી બકરીને ચાંદની કહીને બોલાવતા હતા. પેરેગ્રાફ નંબર 4. One fine morning, his neighbor ગોવિંદા appeared. એક સવારે તેમનો પડોશી ગોવિંદા આવ્યો. અહીંયા appear means આવવું. He saw અબ્બુ મિયા talking to his only family member. તેને અબ્બુ મિયાને તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાત કરતા જોયા. હે અબ્બુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. કે ઓ અબ્બુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉઝ લાઈફ નાઉ, કેમ છો હવે? અથવા હવે કેમ છો? આ કોણ કહે છે? ગોવિંદા બોલે છે આ વાક્ય. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. કે હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદા. તો અહીંયા કઈ ડિગ્રીનો ઉલ્લેખ થયેલો છે? કે આઈ એમ ધ હેપીએસ્ટ.
મીન્સ કે સુપરલેટિવ ડિગ્રીનો અહીંયા યુઝ થયેલો છે કે હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, કે ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ, તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, કે અબુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો, એટલે કે અબુ ચાચા એ ખૂબ જ આનંદિત લાગતા હતા. ક્વેશ્ચન નંબર 8, હુ વોઝ ગોવિંદા? ગોવિંદા કોણ હતો? તો ગોવિંદા કોણ હતો આપણે ઉપરના પેરેગ્રાફમાં જ જોયું. તો ગોવિંદા વોઝ અબુ મિયાઝ નેબર, અહીંયા એપ્રોસ્ટ્રોફી એસ નો યુઝ કરીશું કે ગોવિંદા વોઝ અબુ મિયાઝ નેબર, કે ગોવિંદા એ અબુ મિયાનો પડોશી હતો. ક્વેશ્ચન નંબર 9, વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? અબુ મિયા શું કરી રહ્યા હતા? આન્સર, અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, કે અબુ મિયા એ તેમના કુટુંબની એકમાત્ર સભ્ય ચાંદની સાથે વાતો કરી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 10, હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા? કે ગોવિંદાને અબુ ચાચા કેવા દેખાતા હતા અથવા તો કેવા લાગતા હતા? તો અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદા, કે અબુ ચાચા એ ગોવિંદાને ખુશ અને તંદુરસ્ત લાગતા હતા. ક્વેશ્ચન નંબર 11, વાય વોઝ અબુ ચાચા હેપી? અબુ ચાચા શા માટે ખુશ હતા? તો આન્સર, અબુ ચાચા વોઝ હેપી, અબુ ચાચા ખુશ હતા બીકોઝ, કારણ કે ચાંદની લવ્ડ હિમ અ લોટ, કારણ કે ચાંદની એ તેમને ખૂબ પ્રેમ કરતી હતી. એન્ડ ઇવન હી કુડ નોટ લીવ વિધાઉટ હર, અને તે પણ તેના વગર જીવી શકતા ન હતા. પેરેગ્રાફ નંબર 5, બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તમે તેને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, કે મેં તમને તમારી વાલી સાથે વાત કરતા જોયા. ઓ યસ, ઓ હા, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલ્લુઆસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી teeth of that devil on the hill, કે ઓ યસ, ઓ હા, આઈ વોઝ ટેલિંગ હર, કે હું તેને કહેતો હતો ધ સ્ટોરી, એટલે કે વાર્તા, ઓફ કલ્લુઆ સેડ એન્ડ, કે કલ્લુઆના દુઃખદ અંતની, એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ, કે ટેકરી પરના પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢેથી કેવી રીતે કલ્લુઆનો અંત થયો તેની વાત એ કહેતા હતા. તો આખું ગુજરાતી થશે, ઓ હા, હું તેને ટેકરી પર પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલ્લુઆના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ, અબુ મિયાએ જવાબ આપ્યો અથવા તો અબુ મિયાએ કહ્યું, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી વાલી ચાંદની મને કદી પણ છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ, કે તે ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખૂબ ખુશ છે, તેમણે ઉમેર્યું, એટલે કે તેમણે કહ્યું. ગોવિંદા સેડ, ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, કે અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ, કે હું તમને આમ જોઈને ખૂબ ખુશ છું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ, કે મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ
આપશે. ક્વેશ્ચન નંબર 12. વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની? કે અબુ મિયા ચાંદનીને શું કહી રહ્યા હતા? આન્સર, અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની, કે અબુ મિયા ચાંદનીને કહી રહ્યા હતા અબાઉટ કલુઆ's sad and at the bloodthirsty teeth of the devil on the hill. કે અબુ ચાચા એ ચાંદનીને કહી રહ્યા હતા કે ટેકરી પરના પેલા લોહી તરસા રાક્ષસ દ્વારા કલુઆના દુઃખદ અંતની વાત. તો આખું ગુજરાતી થશે કે અબુ મિયા એ ચાંદનીને ટેકરી પરના લોહી તરસા રાક્ષસ દ્વારા કલુઆનો દુઃખદ અંત થયો તેની વાત કહી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 13. અકોર્ડિંગ ટુ અબુ ચાચા, why would ચાંદની never leave him? કે અબુ ચાચાના મતે ચાંદની શા માટે તેમને ક્યારેય છોડીને જતી નહીં? તો આન્સર, અકોર્ડિંગ ટુ અબુ ચાચા, કે અબુ ચાચાના મતે ચાંદની વુડ નેવર લીવ હિમ, કે ચાંદની એ ક્યારેય તેમને છોડીને જતી નહીં. બીકોઝ, કારણ કે શી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે તે ખૂબ જ સમજદાર હતી, એન્ડ હેપી વિથ હિમ, અને તેમની સાથે ખૂબ ખુશ હતી. ક્વેશ્ચન નંબર 14. વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદાને શેની ખાતરી હતી? આન્સર, ગોવિંદા વોઝ શ્યોર ધેટ, ગોવિંદાને ખાતરી હતી કે ચાંદની વુડ અકમ્પની અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રેથ, કે ચાંદની એ અબુ ચાચાને છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. પેરેગ્રાફ નંબર 6. સમ યર્સ પાસ્ડ, થોડા વર્ષો પસાર થયા. ચાંદની developed an attraction for the hill, કે ચાંદનીને ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, she watched the hilltops shining in the tender sunlight, કે દરરોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ તે જોતી. How beautiful these hills are, આ ટેકરીઓ કેટલી સુંદર છે. She thought, તેને વિચાર્યું. And how refreshing means તાજગી ભરેલું. And how refreshing is the breeze that blows through them, અને તેમાંથી આવતો પવન અથવા તો પવનની લહેરો કેટલી તાજગી ભરેલી છે. I must run across those green fields, કે મારે પેલા લીલા ખેતરોમાં દોડવું જ પડશે. મસ્ટ એટલે કે દોડવું જ પડશે. She ran towards the hills, તે ટેકરીઓ તરફ દોડી. પણ stopped with a jerk. jerk means ઝાટકો અથવા તો આંચકો. પણ તે એક ઝટકા સાથે થોભી ગઈ. There was a rope. rope means દોરડી અથવા તો દોરડું. There was a rope around her neck, કે તેના ગળામાં દોરડું હતું. She hated it the most, તે તેને જરાય ગમતું ન હતું. ક્વેશ્ચન નંબર 15. What was ચાંદની attracted to? ચાંદની શાના તરફ આકર્ષિત થઈ? આન્સર, ચાંદની was attracted towards the hill, કે ચાંદની એ ટેકરીઓ તરફ આકર્ષિત થઈ. ક્વેશ્ચન નંબર 16. What did ચાંદની like about the hills? ચાંદનીને પર્વતો વિશે શું ગમ્યું? તો ચાંદની liked the beautiful hills with refreshing breeze and green fields.
ચાંદનીને સુંદર ટેકરીઓ વિથ રિફ્રેશિંગ બ્રીઝ એટલે કે તાજગી ભરેલા પવનથી અને ગ્રીન ફિલ્ડ્સ અને લીલા મેદાનો ગમ્યા. ક્વેશ્ચન નંબર 17. વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ? કે ચાંદની શા માટે ટેકરીઓ તરફ જઈ શકી નહીં? તો શા માટે નથી ગઈ શકી? તો આન્સર, ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ, કે ચાંદની એ ટેકરીઓ તરફ ન જઈ શકી બીકોઝ, કારણ કે શી વોઝ ટાઈડ વિથ અ રોપ, કારણ કે તેને દોરડી વડે બાંધેલી હતી. ક્વેશ્ચન નંબર 18. વોટ ડીડ ચાંદની હેટ? ચાંદનીને શાનાથી નફરત હતી? આન્સર, ચાંદની હેટેડ ધ રોપ અરાઉન્ડ હર નેક, કે ચાંદનીને તેના ગળામાં જે દોરડું હતું તે પસંદ નહોતું, તેનાથી તેને નફરત હતી. ક્વેશ્ચન નંબર 19. વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ? ચાંદની દરરોજ સવારે શું જોઈ રહેતી હતી? આન્સર, એવરી મોર્નિંગ, દરરોજ સવારે ચાંદની વોચડ ધ હિલટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, કે દરરોજ સવારે ચાંદની કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સનો પાર્ટ 1 એ કમ્પ્લીટ થાય છે. કે અહીંની અંદર આપણે જોયું કે હવે ચાંદનીને પણ ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું છે. અને એ પણ હવે ટેકરીઓ તરફ જવા માગે છે. તો હવે આગળ આપણે જોઈશું કે હવે ચાંદની શું કરે છે અને એનું શું પરિણામ આવે છે. એ બધું જ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. થેન્ક યુ.